છોટાઉદેપુરમાં ભારે વરસાદ બાદ રોજકુવા ગામે પણ ડાયવર્ઝન ધોવાયું હતું। સ્લેબ ડ્રેનની કામગીરી ચાલતી હોય તંત્રએ આપ્યું હતું ટેમ્પરરી ડાયવર્ઝન। ભારત નદી પરનું બ્રિજ તૂટતા ભારે વાહનોને અહીં જ કરાયા હતા ડાયવર્ટ। ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા। છોટાઉદેપુરથી તેજગઢ, ડુંગરવાંટ, પંચમહાલ જવાનો રસ્તો ધોવાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી હતી। આરએનબી વિભાગ દ્વારા માટીથી પુરાણ કરવાની કામગીરી શરૂ કરાઈ। આ ડાયવર્ઝન પરથી મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે। પાવી જેતપુર નજીક આવેલ ભારત નદી પરનો બ્રિજ તૂટી જતા આ માર્ગ પરથી જ ભારે વાહનો માટે ડાયવર્ઝન અપાયું હતું। જો કે આરએનબી વિભાગે તાત્કાલિક માટીથી પુરાણ કરી વાહનોની અવરજવર શરૂ કરાવી છે। છતાં પણ હાલ રસ્તાની જે સ્થિતિ છે તેને લીધે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદમાં જ બ્રિજનું ડાયવર્ઝન ધોવાયું છે। ખાખરિયા ગામ પાસે ચાલી રહી છે નવીન બ્રિજની કામગીરી। પંચમહાલમાં પડેલા ભારે વરસાદને પગલે ડાયવર્ઝન ધોવાયું છે। કલાકો સુધી વાહન વ્યવહાર બંધ થયો હતો। તંત્રએ કામચલાઉ ડાયવર્ઝન અંતર્ગત કામગીરી કરી। હજારોની સંખ્યામાં આ માર્ગ ઉપરથી વાહનો પસાર થાય છે। ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। એક ભાગ હજુ પણ ધોવાયેલી હાલતમાં છે। વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરવા મજબૂર।